સંતો અને જ્ઞાનીઓ તો એમ કહે કે તમને ગમે એવી ચિંતાથી ઘેરાયેલા હો, ભગવાન ઠાકોરજી ભગવાન બાલ મુકુંદની ચહેરાની સામે, મુખારવિંદની સામે 10 મિનિટ બેસી જાઓ, એના સ્વરૂપને નિહાળો. તમે ગમે એવી ચિંતામાં હશો, ગમે એવી ચિંતાએ તમને ગ્રસી લીધા હશે, ખાલી સ્વરૂપને નિહાળશો ને. કેવી રીતે નિહાળવાના? કેવલ દ્રષ્ટિથી નહીં, બાય હાર્ટ, મને હૃદયના નેત્રથી ભગવાનને નિહાળવા. મને કહેવા દો, આપણે મંદિરે રોજ જઈએ છીએ, સ્વામિનારાયણ ભગવાનના મંદિરે જતા હોઈએ કે શ્રી ઠાકોરજીના મંદિરે જતા હોઈએ. હું ઘણી વાર પરીક્ષા કરું ભક્તોની, કયા મંદિરે ગયા હતા? બોલે હા, આજે ભગવાને કેવા વાઘા ધારણ કર્યા છે, કેવા કલરના વાઘા ધારણ કર્યા છે કહો જી. એટલે માથું ખંજાળવા માંડે. એ તો કાંઈ યાદ ન રહ્યું. તો શું ખાક દર્શન કરીને આવ્યા? દર્શન નહીં, પ્રદર્શન કરીને આવ્યા સમજો. કોઈ પણ ભગવાનના મંદિરે દર્શન કરવા જઈએ તો દર્શન કરવાની પણ એક રીત છે. આ 7 દિવસમાં આવી એક નહીં અનેક વાતો આવશે ભાગવતજીની સાથે. ભાગવતજીની પ્રત્યેક કથાઓ આપણા નિજ જીવનની સાથે સરખાવતી જવાની, અને જરૂર લાગે ત્યાં ફેરફાર કરવાનો. જે વાતો સારી લાગે ને જીવનમાં અપનાવવાની. જે ભગવાનના દર્શન કરવા જઈએ, ભગવાનના ચરણથી લઈ અને ધીમે 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 ભગવાનના સ્વરૂપને નિહાળવાનું છે, એમ નહીં આંખ દ્વારા એનું પાન કરવાનું છે. ભગવાનના સ્વરૂપના ને ચરણથી લઈ અને ભગવાનના મુકુટ સુધી એ સ્વરૂપને નિહાળવાનું. પહેલા 1984માં લગભગ 39 વર્ષ થયા. વાત એ સમજાવવા માંગુ છું કે અમારા અનુભવ છે આટલા વર્ષોના. અમે ગમે એટલી તૈયારી કરીને આવ્યા હોય, આજે આ કથા કેવી છે, આજે આ દ્રષ્ટાંત કથામાં આપવું છે, આજે આ ભજન ગવડાવવાનું છે, મેરે ભાઈ અહીં બેઠા પછી એ બધી જ વસ્તુ નીકળી જાય છે અને ક્યાંક નવી જ વાતો અહીંથી કહેવાય છે. એનો મતલબ એ થયો કે અમે અહીં બેઠા પછી અમે નથી બોલતા, અમને કોઈ શક્તિ બોલાવી રહી છે. જે ભાગવતજીને આપણે આટલા ધામધૂમથી શિર પર ધારણ કરી અને મંદિરે ત્યાં સુધી વાજતે ગાજતે લઈ આવ્યા, એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, એ સાક્ષાત ભગવાન છે. અને એ અમને પ્રેરણા આપે. વિચારો, અમારા તરંગો જ્યાં સુધી વ્યાસપીઠ પર બેસીએ એ અમને તરંગો આપે, એક વિચારો આપે. ગમે એટલી કથા કહીએ, દર કથામાં દિને દિને નવમ કઈ નવી વાતો આવે છે. એનો મતલબ એ થયો કે બોલનાર અમે નથી. કોઈ વક્તા એવું ઘમંડ કરે કે હું આટલી સારી, નહીં, બિલકુલ નહીં. વ્યાસપીઠથી નીચે ઉતર્યા પછી તમે અમને તમારા બંગલામાં લઈ જાઓ, તમારા મખમલના ગાલીચા પાથરીને સોફા પર બેસાડો, એસી રૂમમાં બેસાડો, અને પછી અમે કહો કે તમે કોઈ એટલા રૂપિયા આપીએ, શાસ્ત્રીજી અહીં બેઠા બેઠા કથા સંભળાવો, જેવી તમે વ્યાસપીઠને સંભળાવતા હતા. નથી થઈ શકતી. જે કથા અહીંથી થાય છે, અહીંથી નીચે ઉતર્યા પછી તમે અમને કહો એ કથા નહીં થઈ શકે. એનો મતલબ શું થયો? આ કથા અમે નથી કરતા, અમને પણ કોઈ બોલાવી રહ્યો છે, એ સ્વીકારવું જ રહ્યું.